29 જૂન 2025 થી ધન, વૈભવ અને ઐશ્વર્યના દાતા શુક્ર આવશે વૃષભ રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત? કેવું રહેશે હવે તમારું પ્રેમ જીવન? શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો 29 જૂનથી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે શુક્ર ગોચરને કારણે મોટા ફેરફાર? આવો જાણીએ. વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો, તમારી કુંડળીમાં શુક્ર તમારા લગ્ન રાશિના સ્વામી તેમજ 8મા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા 8મા ભાવમાં થશે. જો કે સામાન્ય રીતે 8મા ભાવમાં મોટા ભાગના ગ્રહોનું ગોચર સારું પરિણામ આપતું નથી, પરંતુ 8મા ભાવમાં શુક્રનું ગોચર પણ સારું પરિણામ આપતું માનવામાં આવે છે. વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં તે તમને રાહત આપવાનું કામ કરી શકે છે. જો તમને પાછલા દિવસોમાં કોઈ સમસ્યા કે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તો તે સમસ્યાનો ઉકેલ હવે મળી શકે છે. તમને નાણાકીય બાબતોમાં પણ સારો લાભ મળી શકે છે, પરંતુ લગ્ન અથવા રાશિના સ્વામી 8મા ભાવમાં જવાનું સૂચવે છે કે કોઈ પણ કાર્ય ધીરજથી કરવાની જરૂરત પડશે. એટલે કે તમે પહેલા ધીરજથી જ કામ કરી રહ્યા હતા તેના કરતાં પણ વધુ ધીરજ વધારવાની જરૂર પડશે. આ સાથે તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવા પડશે. આમ કરવાથી કોઈ નકારાત્મકતા રહેશે નહીં અને તમે નાણાકીય બાબતોમાં સારું પ્રદર્શન કરી શકશો. સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના લોકોની. શુક્ર વૃશ્ચિક રાશિના જાતકો, તમારી કુંડળીમાં 7મા ભાવના સ્વામી છે અને 12મા ભાવના પણ સ્વામી છે. વૃષભ રાશિમાં શુક્રનું ગોચર 7મા ભાવમાં થશે. જો કે 7મા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું નથી. આવા ગોચરનો ઉલ્લેખ છે કે 7મા ભાવમાં શુક્રનું ગોચર ગુપ્તાંગ સંબંધિત રોગોનું કારણ બની શકે છે, પરંતુ તમારી પોતાની રાશિમાં હોવાથી તમને આવા રોગો ન થાય. તેમ છતાં આ રોગોથી વાકેફ રહેવું અને કાળજી રાખવી એ સમજદારી ભર્યું તમારા માટે રહેશે. 7મા ભાવમાં શુક્રનું ગોચર મુસાફરીમાં મુશ્કેલીઓ ઊભી કરતું માનવામાં આવે છે, તેથી આ સમય દરમિયાન મુસાફરી ન કરવાના પ્રયત્ન કરવા. પરંતુ જો ખૂબ જ મહત્વપૂર્ણ હોય, જરૂરી હોય તો સારી યોજના બનાવો અને મુસાફરી કરો. આમ કરવાથી મુશ્કેલી થવાની શક્યતા દૂર થઈ જશે. જો તમે તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સુમેળમાં રહેશો તો તમને સારા પરિણામો મળશે. નાની મોટા અવરોધો આવી શકે છે, પરંતુ અંતે તમે તે અવરોધોને દૂર કરી શકશો અને સફળતા પ્રાપ્ત કરી શકશો. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. તો ધનુ રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં 6ઠા ભાવના સ્વામી તેમજ લાભ ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા 6ઠા ભાવમાં થશે. સામાન્ય રીતે 6ઠા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી, પરંતુ શુક્ર પોતાની રાશિમાં હોવાથી નકારાત્મકતા ન આપે. તેમ છતાં આ ગોચર દરમિયાન શુક્ર સંબંધિત બાબતોમાં સાવચેત રહેવું જરૂરી રહેશે. 6ઠા ભાવમાં શુક્રનું ગોચર દુશ્મનો વધારવાનું કામ કરી શકે છે, તેથી આ સમયગાળા દરમિયાન જાણી જોઈ અને કોઈની સાથે દલીલ ન કરો. દલીલ કરવાથી બચવું. ખાસ કરી અને જો કોઈ સ્ત્રી સાથે દલીલની સ્થિતિ ઊભી થાય તો તે સ્થિતિમાં પોતાને શાંત રહેવું સમજદારી ભર્યું રહેશે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. યોગ્ય આહાર લો જેથી તમે સ્વસ્થ રહો. વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાની જરૂરત પડશે. આમ કરવાથી તમે નકારાત્મકતાને રોકી શકશો અને નકારાત્મકતાને રોકવાની શક્યતા પણ વધુ મજબૂત બનશે, કારણ કે શુક્ર પોતાની રાશિમાં રહેશે. એટલે કે આ ગોચર ખૂબ સારું નથી, પરંતુ તમે પ્રયાસ કરીને આ ગોચરમાં નકારાત્મક પરિણામોને રોકી શકશો, જેના કારણે છેલ્લા સમયગાળાથી ચાલી રહેલા સારા કાર્યો ચાલુ રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. શુક્ર તમારી કુંડળીમાં 5મા ભાવના સ્વામી તેમજ 10મા ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા 5મા ભાવમાં થશે. શુક્રનું આ ગોચર સામાન્ય રીતે 5મા ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવે છે. વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે. તો આવી સ્થિતિમાં શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે તમારા 5મા ભાવને લગતી સમસ્યાઓને દૂર કરી શકશે, કારણ કે શનિની દ્રષ્ટિ સતત 5મા ભાવ ઉપર હોય છે. આવી સ્થિતિમાં શુક્ર તે સમસ્યાઓ દૂર કરવાનું હવે કામ કરશે. જો કે શનિ 3જા ભાવ ઉપર દ્રષ્ટિ જે સામાન્ય રીતે સારા પરિણામ આપનારી માનવામાં આવે છે, પરંતુ દ્રષ્ટિના પ્રભાવને કારણે જો 5મા ભાવને લગતી કેટલીક સમસ્યાઓ આવી હોય, જેમ કે શિક્ષણમાં કેટલાક અવરોધો અથવા પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારનો તણાવ, તો હવે તે સમસ્યાઓ દૂર થશે. સંતાન સુખ સંબંધિત બાબતોમાં તમને સારા પરિણામ મળશે. પરીક્ષામાં સફળતા મળશે.
મનોરંજનની તકો મળશે, પ્રેમ સંબંધોમાં તમને સુસંગતતા મળશે, સગાઈ વગેરેની વાતો આગળ વધશે. એટલે કે જો તમે લગ્ન યોગ્ય ઉંમરના છો તો લગ્ન વગેરે સંબંધિત બાબતો આગળ વધી શકે છે. તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે શુક્રનો આ ગોચર તમને અનુકૂળ પરિણામો આપી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી છે અને ભાગ્ય ભાવના પણ. વૃષભ રાશિમાં શુક્ર ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં શુક્ર ગોચર કરશે. આ ગોચર વિજ્ઞાન અનુસાર ચોથા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપે છે. શુક્રનું આ ગોચર તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. તે નાણાકીય બાબતોમાં સારા પરિણામો આપી શકે છે. જમીન, મકાન, વાહન વગેરેનું સુખ પણ આપી શકે છે. શુક્રનું ગોચર તમને સંબંધીઓને મળાવી શકે છે. તમે જનસંપર્કથી વાકેફ રહી શકો છો અને માનસિક રીતે પોતાને સફળ અનુભવી શકો છો. એનો અર્થ એ છે કે શુક્રનું આ ગોચર તમને વિવિધ બાબતોમાં સારા પરિણામો આપી શકે છે. તમે દૂરના સ્થળ સંબંધિત બાબતોમાં રસ ધરાવી શકો છો અથવા દૂર રહેતા કોઈ સંબંધી કે મિત્ર તમને મળવા આવી શકે છે. એકંદરે આ ગોચર તમને અનુકૂળ પરિણામો આપવાનો પ્રયત્ન કરશે. પરિવાર અને ઘર સંબંધિત બાબતોમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે ઓછી થવા લાગશે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. તો મીન રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ તેમજ આઠમા ભાવના સ્વામી છે અને જ્યાં સુધી શુક્ર વૃષભ રાશિમાં રહેશે ત્યાં સુધી તે તમારા ત્રીજા ભાવમાં રહેશે. ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપતું માનવામાં આવે છે. આ ગોચર ભાઈઓ અને મિત્રો સાથેના સંબંધોને મજબૂત બનાવી શકે છે. નવા મિત્રો પણ બનાવી શકાય છે. તમે તમારા સંપર્કો કરતાં વધુ સારી રીતે કામ કરતા જોવા મળશો. શુક્રનું આ ગોચર પહેલા ભાવમાં બેઠેલા શનિ દ્વારા આપવામાં આવેલી નકારાત્મકતાને ઘટાડી શકે છે. તમને ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. ભાગ્યના સારા સહયોગને કારણે તમે લગભગ બધી બાબતોમાં સુધારો અનુભવી શકશો.